લોય સૌરિયંતાનમ નમો લોય સૌરિદાનમ નમો લોય સૌઆયર્યાન નમો લોય સૌજયાન નમો લોય સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત રત્નકરંડક શ્રાવકાચાર નું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રભાતચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા છે. રત્નકરંડક શ્રાવકાચારની અંદર આપણે 24મી ગાથા 24મા શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 25માંથી શ્લોકથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. ગઈ વખતે જે 24મા શ્લોકની અંદર જે વાત હતી તો એમાં પેલા 8 પ્રકારના સમ્યક્તોના જે દોષ છે, 25 પ્રકારના સમ્યક્તોના દોષ કહીએ, એમાં જે 8 પ્રકાર સમ્યક્તોના અંગ છે એનાથી વિરુદ્ધ 8 પ્રકારના દોષ હોય છે. પછી 8 પ્રકારના મદ અભિમાન હોય, 6 પ્રકારના અનાયતન અને 3 પ્રકારની મૂઢતા હોય. તો ગઈ વખતે આપણે 3 પ્રકારની મૂઢતાઓ સુધી સ્વાધ્યાય પૂરો કર્યો અને એ મૂઢતા આપણે દેવ મૂઢતા, ગુરુ મૂઢતા અને લોક મૂઢતા, એ રીતે ગુરુ મૂઢતાને માટે પાખંડતા એવો શબ્દ પણ પ્રયોગ કરવામાં આવ્યો. તો એ મૂઢતાની વાત 24મી ગાથા સુધી આપણે પૂરી કરી. હવે આજે આગળ 8 પ્રકારના મદ એની વાત કરે છે. તો 8 પ્રકારના મદ પણ આપણે જાણીએ છીએ કઈ રીતે 8 પ્રકારના મદ છે. કુળનો મદ, જાતિનો મદ, જ્ઞાન મદ, વૈભવ મદ, બળનો મદ, રૂપનો મદ, તપ મદ અને અધિકાર મદ. પણ આ બધા મદ જે થવા માટે એ બધા ખરેખર તો કારણ છે. કુળનો મદ થવો એટલે કુળ એવું છે માટે બધાને મદ થાય એવું તો નથી હોતું. જેને મદ થાય એને થાય, અભિમાન થાય એને થાય. કેટલાય લોકોને રૂપ મળ્યું હોય, જ્ઞાન હોય, વૈભવ હોય, પણ કઈ બધાને એટલા પ્રમાણમાં એક સરખો કોઈ અભિમાન થતું નથી. એટલે એ ખરેખર જે છે એ નિમિત્ત કારણ છે. મદ અભિમાન થવામાં એ નિમિત્ત કારણ છે. અભિમાન થવું એ કશાય ભાવ છે અને કશાય વર્તવામાં આ બધા તો નિમિત્ત થાય છે. આ વાતને આપણે ખ્યાલમાં રાખવાની છે. તો શ્લોક 25મો 8 મદ લઈએ. જ્ઞાનમ પૂજા કુલમ જાતિમ બલ મૃદ્ધિમ તપો વપુ અષ્ટાવાશ્રિત્ય માનિત્વમ સ્મયં અહુર્ગતસ્ય. 25મા શ્લોકના અર્થમાં કહે છે કે જ્ઞાનમ પૂજા કુલમ જાતિ એટલે જ્ઞાન, પૂજા, પ્રતિષ્ઠા, કુલ, જાતિ, બલમ રિદ્ધિમ તપઃ વપુ અષ્ટૌ આશ્રિત્ય માનિત્વમ એને બળ, શક્તિ, રિદ્ધિ, સંપદા, રાજ્યની વિભૂતિ, તપ અને શરીર એ 8નો આશ્રય કરી અને અભિમાન કરવું તેને ગતસ્મયા એટલે એને ગતસ્મયા એટલે કે જેમને મદ નથી એવા આચાર્ય ભગવાન, એવા જીનેશ્વર ભગવાન, આ બધાને મદ કહે છે. એ બધાએ એને મદ કહ્યું છે. આ બધા જે છે બળ, શક્તિ, સંપદા એ બધાના અભિમાન જે કરે છે એ અભિમાનને મદ કોણે કહ્યો છે? એક તો જીનોએ કહ્યો છે, આચાર્યોએ કહ્યો છે કે જેમને આચાર્યોને પણ પોતાને મદ નથી. ગતસ્મયા એટલે મદ રહિત આચાર્યોએ અને જીનોએ એને મદ કહ્યો છે. ટીકામાં કહે છે કે આહુ કહે છે શું? સ્મયં મદ. તેઓ કોણ કહે છે? એટલે ગતસ્મયા એટલે મદ રહિત જીનેશ્વર ભગવાન છે એ કહે છે. કોણ કહે છે એટલે કોણ? કેમ કે સ્પષ્ટ તો કરવું પડે ને. ગમે તે કહે તો એનો કઈ અર્થ નથી. તો કે છે કે
જેમને એવું મદ છે જ નહીં, મદ રહિત છે. કેમ કે મદ એ કઈ આત્માનું સ્વરૂપ નથી, આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે કોઈને એવું મદ થાય. એટલે ભગવાન જે સંપૂર્ણપણે મદ રહિત છે એવા જીનો, એવા જીનેશ્વર ભગવાન એ કહે છે. શું કહે છે અહીંયા? ટીકાની વાત કરી કે કહે છે, તો કે શું કહે છે? તો કે મદ એમ. તો તેઓ કોણ જે કહે છે એ કોણ છે? તો કે એ મદ રહિત જીનેશ્વર ભગવાન છે, આચાર્ય ભગવાન છે, એ કહે છે. અને કોને મદ કહે છે? એ મદ કહે છે તો કોને કહે છે? એટલે માનિત્વમ એટલે અભિમાન કરવું તેને મદ કહે છે. શું કરીને? તો કે છે કે અષ્ટો આશ્રિત, 8નો આશ્રય કરીને, 8માંથી 8નો કરે કે 1નો પણ કરે, એનો આશ્રય કરી અને એને મદ કહે છે. એટલે આ બળ, શક્તિ, ક્ષમતા બધું જે છે, શરીરને રૂપ ને તપ ને આ બધું જે છે એ ખરેખર મદનું કારણ નથી, પણ એનો આશ્રય કરી અને જીવો પોતે મદ કરે છે. એટલે અહીંયા એમ લીધું કે 8નો આશ્રય કરીને, જેમ કે જ્ઞાનનો આશ્રય કરી અને અભિમાન કરવું તે જ્ઞાનમદ છે. જ્ઞાનનો આશ્રય કરી અને અભિમાન કરવું, જ્ઞાનનો આશ્રય કરીને જે અભિમાન કરે એની તો કેવી ગતિ થાય? અભિમાન કરવા માટે જ્ઞાન છે, એને સાચું જ્ઞાન જ નથી. સમ્યક જ્ઞાની છે એને એવા મદ અભિમાન હોય નહીં. કે છે કે 8નો આશ્રય કરી, જેમ કે જ્ઞાનનો આશ્રય કરી અને અભિમાન કરવું એ જ્ઞાનમદ છે. અને તેવી જ રીતે પ્રતિષ્ઠા મદ, કુળ મદ, કુળનું અભિમાન કરીને મદ કરવું. અમારું કુળ ઊંચું, અમે ઊંચા કુળના જાતિ, અમારી જાતિ ઊંચી. બળનું અભિમાન, અમારા જેવું કોઈ બળવાન નહીં એમ. સિદ્ધિનું અભિમાન, તપનું અભિમાન, તપને માટે અભિમાન, તપ કરીને અભિમાન, તપ કરીને નિદાન ન કરે ને અભિમાન પણ ન કરે. તપ કરીને નિદાન કેટલાક કરે છે ને કે આ તપનું ફળ મને કંઈક અમુક વસ્તુની પ્રાપ્તિ થાય, એવો વિકલ્પ લાવવો નહીં જોઈએ. અને તપ કરી છે એવું અંદરમાં અભિમાન ન થવું જોઈએ. સૂક્ષ્મપણે પણ જેને તપનું અભિમાન હોય છે ને, એક અથવા બીજી રીતે વાત કરે છે પોતાના તપ વિશેની, 2-4-5 જણને કહે તો એને શાંતિ થાય. આવા બહુ ઓછા લોકો છે, બહુ જ ઓછા, પણ એવા હોય છે તપનું અભિમાન હોય. અન્ય મતની અંદર તો એવા તપ કરતા હોય એમને તો વળી કેટલાય પ્રકારે અભિમાન હોય. દુર્વાસા મુનિનું નામ સાંભળ્યું છે? દુર્વાસા કેટલું બધું તપ કરે ને પાછો ક્રોધ પણ એટલો બધો. અહીંયા કહે છે કે આ અભિમાન, શરીરની સુંદરતાનું અભિમાન, એનો મદ, એમ 8 પ્રકારના મદ છે. પણ એ 8 પ્રકારના મદ માટેના જે કારણો છે એ તો નિમિત્ત કારણ છે. એ મદ કરે છે, અભિમાન કરે છે તો કશાય છે એ જીવનો પોતાનો દોષ છે. જે એને પ્રાપ્ત થયું છે એનો આશ્રય કરી અને એ એવા અભિમાન કરે છે, એ મદ છે. તો એમાં કહે છે 8ની વાત કરી એટલે કોઈ શંકા મૂકી કે 9મો શિલ્પ મદ પણ છે. મોટો શિલ્પીકાર હોય, સરસ મૂર્તિ બનાવતો હોય એમ, તો કે એને પણ અભિમાન હોય ને એમ, અમે ભગવાનની પ્રતિમા બનાવીએ છીએ. 9મો શિલ્પ મદ પણ છે. તેથી મદની 8 સંખ્યા કેવી રીતે બની શકતી નથી, એને ઉમેરવું છે. એનું સમાધાન આપ્યું કે તેમ કહેવું યોગ્ય નથી, કારણ કે જ્ઞાનમાં તેનો સમાવેશ થાય છે. આ જે સામાન્ય જે 8 પ્રકાર કયા છે, તો બીજા ઘણા પ્રકારના મદ હોય પણ એ એમાં આવી જતા હોય. હા, શિલ્પકળા જે છે એવું એને જ્ઞાન છે ને, એ જ્ઞાન મદની અંદર એ આવી જાય. કોઈ પણ પ્રકારની એને આવડત જે છે એ બધું જ્ઞાન મદમાં આવી જાય. શિલ્પનો મદ હોય કે કોઈ સોની ને સુવર્ણની વસ્તુ એવી બનાવવાનો મદ હોય કે કલાકાર ચિત્રકારને એવો મદ હોય, તો કે બધું એમાં આવી ગયું. એને એના સંબંધી એની કલા જે છે એનું એ જ્ઞાન મદમાં બધું આવી જાય. મેડિકલમાં હું બહુ મોટો છું, એન્જિનિયરિંગમાં હું બહુ મોટો છું, વકીલાતમાં મોટો છું, બિઝનેસમાં મોટો છું, આ બધા મદ શેમાં આવી જાય? બધા એમાં જ આવી જાય. અને પોઝિશન એવી લીધી, પદ હોય તો પદનું મદ હોય. 8 પ્રકાર કયા છે ને મદના? તો અહીંયા ભાવાર્થમાં કહે છે જ્ઞાન, પ્રતિષ્ઠા, કુળ, જાતિ, બળ, રિદ્ધિ, તપ અને શરીર, એ 8ના આશ્રય અભિમાન કરવું
તેને મદ કહે છે. અને તેના આ 8 પ્રકાર છે. જ્ઞાન મદ, પૂજા મદ, કુળ મદ. કુળનો મદ એટલે પોતાના પિતા પક્ષ શક્તિ અમારો હોય ને, જે કુળ પોતાનો એ કહેવાય. અને જાતિ મદ એટલે માતાના પક્ષ તરફથી પોતાના મોસાળ પક્ષમાં પણ પોતે ઊંચો કુળ છે તો એ જાતિ મદ કે છે. બળ મદ, રિદ્ધિ મદ, તપ મદ અને શરીરની સુંદરતાનો મદ. જ્ઞાન મદમાં શિલ્પ મદ, કારીગરનો મદ ગર્ભિત છે. બધા કારીગરનો મદ ગર્ભિત છે. હવે એમાં એ મદની વાત કરી તો કોઈને પ્રશ્ન થાય કે ભાઈ આ છે અમને મદ, અમને છે આવડે છે તો એટલે અમને એનું અભિમાન કરીએ છીએ ને, અમને આ પદ પ્રાપ્ત થયું છે તો એનું અભિમાન કરીએ છીએ ને, અમને આટલું જ્ઞાન છે તો એનું અભિમાન કરીએ છીએ ને, બળ છે તો અભિમાન કરીએ છીએ ને, સુંદરતા છે તો અભિમાન કરીએ છીએ ને. આવું જે લોકો માનતા હોય એને સમજાવવાનું છે. કેમ કે આપણે તો જૈન દર્શન નો અભ્યાસ આટલો કર્યો છે, આપણે સમજીએ છીએ કે આ બધા મદ અભિમાન જે છે એ પાપના ભાવ છે, એમાં તો જીવને પડવાનું થાય. પણ એવા લોકો છે કે જેને કોઈ ધર્મની દ્રષ્ટિ નથી, તો એ તો ઊંધું લે છે કે શુક્રાના કરીએ, એમ કે અમારી પાસે પૈસા છે તો અમે અભિમાન કરીએ છીએ ને, શુક્રાના કરીએ એમ એવું ઊંધું કે બળ છે તો અભિમાન ને. એને તો એમ કહેવાય નહીં કે ભાઈ આ તને આટલું અભિમાન છે એનું છે એમ. તો એને શું કેવી રીતે સમજવાનું? એવા જીવ જયારે એમ કે તો આપણે પાછા એમાં પરોટાઈ ન જઈએ કે હા અમને છે તો અભિમાન કરીએ. તો એ માટે ગાથા કે છે મદ કરનારનો દોષ. મદ કરવો એ દોષ છે, એ દોષ છે, એવા અભિમાન ન હોય પ્રભુ. અને એને માટે શ્લોક કહે છે 26મો શ્લોક. સ્મયેન યોન્યાન્યતેતિ ધર્મસ્થાન ગર્વિતાશય સો અત્યેતિ ધર્મમ આત્મીયમ ન ધર્મો ધાર્મિક વિના. 26મો શ્લોક 26મી ગાથામાં કહે છે અન્વયાર્થમાં કે ગર્વિતાશય એટલે જેનો અભિપ્રાય ગર્વથી ભરેલો છે એવો જે જીવ, ગર્વિતાશય. સ્મયેન મદથી અન્ય ધર્મસ્થાન એટલે ધર્માત્મા પુરુષોને અત્યેથી તિરસ્કારે છે. તહ આત્મીયમ ધર્મમ અત્યેતિ તે જીનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો તિરસ્કાર કરે છે. શું કહે છે કે જેનો અભિપ્રાય ગર્વથી ભરેલો છે એવો જે જીવ મદથી અન્ય ધર્માત્મા પુરુષોને તિરસ્કારે છે, તે જીનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો તિરસ્કાર કરે છે. ધર્માત્માનો તિરસ્કાર એટલે ધર્મનો તિરસ્કાર એટલે જીનેન્દ્ર ભગવાનનો પણ એમાં એક રીતે જોઈએ તો તિરસ્કાર થઈ જાય છે. અને જેને એવા અભિમાન છે એ અભિમાની બીજા કોઈને ગણતો નથી એટલે એનો તિરસ્કાર કરે છે. ધર્માત્માનો એ રીતે તિરસ્કાર કરે છે. અને એવો તિરસ્કાર થતા જીનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મ, જૈન ધર્મ, એનો તિરસ્કાર થઈ જાય છે. કેવી રીતે થઈ જાય છે એનું કારણ સમજાવે છે કે કારણ કે ધર્મ ધર્મી વિના હોતો નથી. ધર્મ ધર્મી વિના હોતો નથી. કારણ કે ધર્મ રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો વિના હોતો નથી. અને આવા પુરુષોનું માન ન સાચવવું, એમનો વિનય ન સાચવવો અને એમનો તિરસ્કાર કરવો અભિમાનમાં, તો એ ધર્મનો તિરસ્કાર થાય છે. અને ધર્મનો તિરસ્કાર કરતા બીજી રીતે કહીએ તો જેની વાણીનો તિરસ્કાર છે, જીનેશ્વર ભગવાનનો પણ તિરસ્કાર આવી જાય છે. આ મદ અભિમાનમાં આવું થાય છે. એટલા માટે એમ કહ્યું કે દોષ છે. એવા મદ અભિમાન એ દોષ કહેવાય. ટીકામાં સમજાવે છે કે સ્મયેન એટલે મદ, સ્મયેન મદ, ઉપરોક્ત પ્રકારના મદથી ગર્વિતાશય ગર્વિષ્ઠ ચિત્તવાળો જે જીવ ધર્મસ્થાન રત્નત્રય યુક્ત અન્ય જીવોની
અવધીરના તિરસ્કાર કરે છે, તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. સહ અત્યેથી તે તિરસ્કાર કરે છે. કોનો? ધર્મમ રત્નત્રય ધર્મનો. કેવા ધર્મનો? તો કે આત્મીયમ જીનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો. કારણ કે ધર્મી કહી રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો વિના ન એટલે હોતો નથી. રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો વિના ધર્મ નથી, એટલે એ ધર્મ માર્ગમાં છે. અને એ જીનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મની અંદર છે, જે રત્નત્રયનું આચરણ કરે છે. તો એવા જ્ઞાની ધર્મીની આજ્ઞાનું ઉલ્લંઘન વગેરે, એમના પ્રત્યેનો તિરસ્કાર, એમની અવગણના કરવી. પોતે કોઈ પૈસા પાત્ર બહુ હોય મોટો, તો પછી આવા ધર્મી જેવા જ્ઞાની હોય તો એની અવગણના કરે. એમ જે રીતે તો કે છે કે એમ કરવાથી તો ધર્મની અવગણના થઈ જાય છે. ઉપરોક્ત પ્રકારના મદથી ગર્વિષ્ઠ ચિત્તવાળો જે જીવ એ રત્નત્રય યુક્ત અન્ય જીવોની અવધિના. રત્નત્રય યુક્ત અન્ય જીવ એટલે સમ્યક દ્રષ્ટિ જીવ. તો સમ્યક દ્રષ્ટિ જીવની પણ એ તો અવગણના કરે, તિરસ્કાર કરી દે છે. એને કંઈક મળ્યું છે એમાં તો અભિમાનમાં, તો તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે અથવા તો સમ્યક દ્રષ્ટિની આજ્ઞાનું, તો એ તિરસ્કાર કરે છે. અને એ દ્વારા એ અમીનો તિરસ્કાર કરે છે એટલું નથી, તો એ દ્વારા એ ખરેખર તો ધર્મનો તિરસ્કાર કરે છે. રત્નત્રય ધર્મનો તિરસ્કાર કરે છે. જે રત્નત્રય ધર્મ જીનેશ્વર દ્વારા પ્રણીત છે. કારણ કે ધર્મ એ રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો વિના હોતો નથી. ધર્મ ક્યાં છે? ધર્મ કઈ ચોપડીમાં નથી, પુસ્તકમાં નથી, શાસ્ત્રમાં નથી. ધર્મ તો ધાર્મિક પુરુષના અંતરમાં છે. અને એનો તિરસ્કાર કરવો ઠીક નહીં. એટલે એને તિરસ્કાર સહજ રીતે વર્તે. પોતે અભિમાનમાં આમ ફરતો એટલે એને એવી નમ્રતા, વિનય વગેરે ધાર્મિક પુરુષો તરફ થતા જ નથી. ભાવાત્મક સ્પષ્ટ કરે છે કે જે ગર્વિત પુરુષ ગર્વને લીધે, અભિમાનને લીધે અન્ય ધાર્મિક પુરુષોની અવગણના કરે છે, તે પોતાના રત્નત્રય રૂપ ધર્મની અવગણના કરે છે. કારણ કે ધાર્મિક પુરુષો વિના ધર્મ હોતો નથી. તેથી ધાર્મિક પુરુષોનો તિરસ્કાર કરતા પોતાના ધર્મનો તિરસ્કાર થાય છે. ધર્મ અને ધર્મીને અવિનાભાવ સંબંધ છે. જો એમાં ધાર્મિક પુરુષનો તિરસ્કાર કરતા ધર્મનો તિરસ્કાર થાય તો પોતાના ધર્મનો પણ તિરસ્કાર થયો કે ન થયો? ધર્મ તો આત્માને વિષય છે ને. રત્નત્રયના પરિણામ જીવ માત્રને થાય, જે પુરુષાર્થ કરે એને થાય છે. એમાં તો પોતાનો પણ એને તિરસ્કાર કરી દીધો. અભિમાનમાં રહેતા બીજી રીતે જો કહીએ તો એમ કહેવાય કે એ પોતે પોતાના આત્માનો તિરસ્કાર કરી રહ્યો છે. સ્વરૂપનો તિરસ્કાર એને થઈ જાય છે, ભાન નથી પડતું. અભિમાનમાં ઊંચી ડોક કરીને ચાલ્યો જાય છે, પણ એ એનો સમય વ્યર્થ ગુમાવી રહ્યો છે અને પાપના બંધ કરી રહ્યો છે. અને પોતાનો અમૂલ્ય ખજાનો, પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એનું તો લક્ષ પણ કરતો નથી. તો પછી શું થશે? એ ત્રસ પર્યાય મળી છે, એ ત્રસ પર્યાય વેડફાઈ જશે, નીચી હલકી ગતિમાં ચાલ્યો જશે. ત્યાં તો પછી ધર્મ કરવાના એવા નિમિત્ત કારણો પ્રાપ્ત નહીં થાય. અને 2000 સાગરોપમનો કાળ પૂરો થતા પાછો ઈતર નિરોધમાં ચાલ્યો જશે. આ વાતને સમજવાની છે. એટલે અભિમાન છોડવાની વાત આચાર્ય ભગવાને આપણને જુદી રીતે સમજાવી દીધી કે ભાઈ તું જ્યાં સુધી એવા અભિમાન મદમાં ફરે છે ને ત્યાં સુધી તો તું તારા ધર્મનો તિરસ્કાર કરી રહ્યો છે, તારા સ્વરૂપનો તિરસ્કાર કરી રહ્યો છે, તારા આત્માનો તિરસ્કાર કરી રહ્યો છે. એટલે એ મદ અભિમાન જે છે ને એ છોડવા લાયક છે. અને પછી તો વધારે અભ્યાસ કરે એટલે એને ખ્યાલ આવે કે આમાંની 8 વસ્તુ જે જ કહી જેના કારણે એને અભિમાન મદ છે. દરેકને કોઈક ને કોઈક વસ્તુને કારણે મદ અભિમાન હોય, તો એ વસ્તુ કેટલો સમયની છે, કેટલો સમય રહે છે, એ તો બધું પર્યાયમાં છે, ક્ષણિક છે.
એ કાયમ એક સરખું રહેતું પણ નથી. પદ હોય તો પદ પણ એક સરખું રહેતું નથી, રૂપ હોય તો રૂપ પણ એક સરખું રહેતું નથી, બળ પણ એક સરખું રહેતું નથી. તો શેના અભિમાન? અભિમાન છે ને, આ તો સંયોગો કરીને થોડોક સમય માટે એ રહેવાના છે. અમુક એવા ઉદયો આવ્યા છે તો રહેશે. તેમાં આટલા અભિમાન કરીને શું કરવું છે? સાચી સમજ આવે એટલે બધા અભિમાન છૂટી જાય છે. અમે બધાને સારી રીતે સમજાવી દઈએ, અમે સ્વાધ્યાયમાં બરાબર બહુ સ્પષ્ટ કરી દઈએ, ગુરુદેવના પ્રવચનને અમે તો બહુ સરસ રીતે સમજાવીએ. આવું અભિમાન પ્રભુ સમજનાર જે છે એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. આ બધા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એ સમજે છે, પોતાથી સમજે છે, અને પોતાનો જે સમય છે કે જયારે એમને જ્ઞાન ક્રિયા થવાની છે, અને એમની એટલી નમ્રતા છે કે તું સ્વાધ્યાય કરાવે છે, તને એ એમ કે છે કે તું અમને સમજાવે છે. આ તો એમની નમ્રતા છે, વિનય છે. અને અભિમાન કરવાના, જ્ઞાનના અભિમાન, આના અભિમાન, તેના અભિમાન. અરે પ્રભુ, ગુરુદેવ તો કે છે કે તારે ક્યાં જવું છે આ બધા અભિમાન કરીને? જે વસ્તુ ક્ષણિક છે, આ જે બધું છે તે સાચો જ્ઞાની ધર્મી છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ છે, એને તો કોઈ દિવસ અભિમાન હોતા જ નથી. એને તો કોઈ પ્રકારના ક્યારેય અભિમાન હોતા જ નથી. સમ્યક દ્રષ્ટિને આ 8 પ્રકારના મત જે છે એ નથી હોતા. સમ્યક દર્શન થયા પછીથી એ 25 દોષ જે છે એને તો દૂર કરે છે. કંઈક અંશે રહ્યા હોય તો એને તો દૂર કરે છે. અને હવે આગળ કહે છે એમાં કે કુળ ઐશ્વર્ય આદિ યુક્ત પુરુષો દ્વારા ગર્વનો નિષેધ કરવો સી રીતે શક્ય છે તે કહે છે. એવા ગર્વનો નિષેધ કેવી રીતે કરવો, સી રીતે શક્ય છે? કુળ ઐશ્વર્ય આદિ યુક્ત પુરુષો દ્વારા ગર્વનો નિષેધ કરવો સી રીતે શક્ય છે તે કહે છે. 27મી ગાથા કહે છે યદિ પાપ નિરોધ અન્ય સંપદા કિમ પ્રયોજનમ અથ પાપ સ્રવો અસ્ય સંપદા કિમ પ્રયોજનમ. એના અર્થમાં કહે છે યદિ પાપ નિરોધ અન્ય સંપદા કિમ પ્રયોજનમ. જો પાપનો એટલે મિથ્યાત્વનો નિરોધ હોય તો અન્ય વિભૂતિનું શું પ્રયોજન? પાપનો મોટામાં મોટું પાપ તો મિથ્યાત્વનું છે ને, એટલે સીધી જ વાત લઈ લીધી છે. પાપનો એટલે મિથ્યાત્વનો નિરોધ હોય તો પછી અન્ય વિભૂતિનું શું પ્રયોજન? એ જ મોટામાં મોટી વિભૂતિ પ્રાપ્ત થઈ જાય છે. જો પાપનો મિથ્યાત્વનો નિરોધ હોય, મિથ્યાત્વ ન ઉત્પન્ન થતું હોય તો એ તો મોટામાં મોટી વિભૂતિ થઈ, સમ્યક્તિ થઈ ગયું, સમ્યક દ્રષ્ટિ થયો. તો પછી એને અન્ય વિભૂતિનું શું પ્રયોજન? કાંઈ પ્રયોજન નથી. કિમ પ્રયોજન? અન્ય સંપદા કિમ પ્રયોજન? શું પ્રયોજન છે? અથવા જો પાપ આશ્રવ અસ્તિ અન્ય સંપદા કિમ પ્રયોજન? અથવા કે છે કે જો પાપનો આશ્રવ હોય તો અન્ય વિભૂતિથી શું પ્રયોજન? બીજી રીતે કે જો તને પાપનો જ આશ્રવ હોય તો તને આ બધું જે પ્રાપ્ત થયું છે, આવો તું ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છો, એ વિભૂતિ, એનું તો તને કાંઈ પ્રયોજન રહ્યું જ નહીં ને. પાપ આશ્રવ જ તારે કરવા હોય તો. અને જેને એનો નિરોધ થયો છે, મિથ્યાત્વ થયું છે, એને તો મોટી સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ છે, મોટી સંપદા પ્રાપ્ત થઈ ગઈ છે. સમ્યક તો પ્રગટ થતા તો પછી હવે ભવના ભ્રમણ એટલા થવાના જ નથી. મોટામાં મોટું કાર્ય એનું થઈ ગયું. અનંત કાળથી જે નહોતું થયું એવું કાર્ય સમ્યક દર્શન થતા એટલે મિથ્યાત્વનો નિરોધ થતા થઈ જાય છે. અનંત કાળથી નથી થયું એવું કાર્ય છે મિથ્યાત્વનો નિરોધ થઈ જવું, મિથ્યાત્વ ચાલ્યું જવું. એ તો અનંત કાળમાં થયું નથી. અને એ કાર્ય થાય તો રત્ન ચિંતામણી કરતા પણ વિશેષ વાત છે. રત્ન ચિંતામણી તો કાંઈ નહીં, થોડું ફળ આપશે, પણ આમાં તો સમ્યક તો પ્રગટ થયા પછી તો શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ જાય છે. ટીકામાં કહે છે કે પાપ નિરોધ પાપમ
જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મ જેનાથી જે ભાવથી નિરોધ થાય, જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મ જે ભાવથી નિરોધ થાય, એવો ભાવ કે જેને કારણે એને આવા અશુભ કર્મનો નિરોધ થાય, એવો આશ્રવ એનો ન થાય, કે જેમને કારણે આ જ્ઞાનાવરણ આદિ 4 ઘાતી કર્મની પ્રકૃતિઓ બંધાય છે, તો એ અશુભ ભાવ છે. અને એવો અશુભ ભાવ જે છે, એવો અશુભ ભાવ છે એનો નિરોધ થાય. બહુ સારી વાત છે. તો કેવો ઊંચો ભાવ હશે ત્યારે એનો નિરોધ થાય. કે છે કે જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મ જેનાથી જે ભાવથી નિરોધ થાય, વળી કે છે કે એવા પાપનો નિરોધ, આ બધું પાપ છે ને, કર્મ બંધ પડે છે, જે આવરણો બધા બંધાય, જ્ઞાનાવરણ દર્શનાવરણની બધા બધી પાપ પ્રકૃતિ તો છે. 4 ઘાતી કર્મની 4 પ્રકૃતિઓ એ પાપ પ્રકૃતિઓ જ છે. જ્ઞાનાવરણની હોય, દર્શનાવરણની હોય, મોહની હોય, દર્શન મોહની, ચારિત્ર મોહની, બધું આવી જાય. અને અંતરાયની પ્રકૃતિ એ ઘાતી કર્મ છે, એ પાપ પ્રકૃતિ છે. એમાં પુણ્ય પ્રકૃતિ હોતી જ નથી. ઘાતી કર્મની પ્રકૃતિ હંમેશા પાપ પ્રકૃતિ છે ને, તો સ્વભાવ ભાવનો ઘાત થવામાં એ નિમિત્ત કારણ થાય છે. જ્યારે અઘાતી કર્મની પ્રકૃતિમાં કેટલીક પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ હોય છે, કેટલીક પ્રકૃતિ પાપ પ્રકૃતિ હોય છે. પણ જેનો નાશ થતા 13મું ગુણસ્થાન હરિયંત પરમાત્મા નું ગુણસ્થાન પ્રગટ થાય, એ તો ઘાતી કર્મની પ્રકૃતિઓ છે, તો મહાપાપની પ્રકૃતિઓ છે. અને એમાં રાજા કોણ છે? એ બધાનો મોહનીય કર્મ છે, મિથ્યાત્વ. એના રાજની અંદર બાકી બધું ફૂલે ફાલે છે, બધી કર્મની પ્રકૃતિઓ ફૂલે ફાલે છે. મિથ્યાત્વ જાય એટલે બધું નબળું પડી જાય છે. અહીંયા કહે છે કે એટલે એ પાપ છે, એને એ પાપનો નિરોધ, જે ભાવથી એ પાપનો નિરોધ, અર્થાત મિથ્યાત્વનો અભાવ, જે ભાવથી, અર્થાત એનો અર્થ શું થયો? મિથ્યાત્વનો અભાવ થાય એટલે રત્નત્રયનો સદભાવ થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એવા રત્ન, એ 3 એટલે રત્નત્રય એનો સદભાવ હોય તો શું થાય? આવી સંપદા હોય, રત્નત્રયનો સદભાવ હોય, એટલે મિથ્યાત્વ ચાલ્યું ગયું હોય, હવે એવા પાપના બંધ પડે નહીં, ઘાતી કર્મના બંધ પડે નહીં. એવો ભાવ, એવો ઉત્કૃષ્ટ ભાવ, રત્નત્રયનો સદભાવ સહિતનો જે ભાવ છે, તો એવો ભાવ હોય તો શું થાય? કે છે એવો ભાવ હોય તો શું? તો કે છે કે અન્ય સંપદા, કઈ સંપદા? આ કુળ ને બળ ને ઐશ્વર્ય ને પદ ને બીજું બધું જેના 8 પ્રકારના જે કહેવામાં આવ્યા, એ સંપદાથી વિભૂતિથી કાંઈ પ્રયોજન છે? લાભ છે? પછી શું લાભ છે? વિભૂતિથી કેમ પ્રયોજન? શું લાભ, શું પ્રયોજન? પછી કાંઈ એનો કાંઈ અર્થ નથી. જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ થયા, એવા રત્નત્રયના પરિણામ થયા, એવા રત્નત્રયનો સદભાવ જેને છે, એવું સમ્યક દ્રષ્ટિ જે છે, એને મિથ્યાત્વનો અભાવ થયો, પાપનો નિરોધ થયો. હવે એવા તીવ્ર એવા આશ્રવ થતા નથી, તો પછી હવે બીજું બધું જે કંઈ જેના અભિમાન કરતો તો એવી વસ્તુનું તો કોઈ અર્થ જ નથી ને. શું અર્થ છે એનો? એ સમુદાય વિભૂતિથી શું લાભ, શું પ્રયોજન છે? કાંઈ પ્રયોજન નથી, કાંઈ પ્રયોજન નથી, હોય કે ન હોય. અરે ચક્રવર્તીઓને તો શું ન હતું? સંપ્રદાય હતી ને બળે હતું, અને રૂપ પણ હોય, અને કેટલું મોટું સામ્રાજ્ય, શું નથી એમ કહીએ તો? બધી જાતનું જેના અભિમાન કરી શકે એવું એમને હતું, પણ સમ્યક દર્શન થતા તો એની કોઈ કિંમત રહેતી નથી, એની કોઈ કિંમત રહેતી નથી. એટલા ચક્રવર્તી તો સમ્યક દર્શન પ્રગટ કરી અને ચારિત્રનો પુરુષાર્થ કરે છે. 16મા, 17મા અને 18મા તીર્થંકર એ ચક્રવર્તી હતા. એટલી સમૃદ્ધિ બધું હતું, તે છતાં પણ એને છોડી દીધી. તીર્થંકરનો જીવ છે, સાહિક સમ્યક દ્રષ્ટિ છે, એમને આ બધી જે ચક્રવર્તીની સમૃદ્ધિ જે હતી, જેના એક માત્ર અંશ પ્રાપ્ત થયો હોય તો એ લોકો ખૂબ અભિમાન કરે. એમને તો કાંઈ એનું અભિમાન ન હતું, એને છોડી એને ચાલ્યા ગયા.
એટલે કાંઈ એ પ્રયોજન, એનું કાંઈ પ્રયોજન છે જ નહીં. એ બધું સંયોગે કરીને જે પ્રાપ્ત થાય, અને એ આ ભાવ પૂરતું રહે, એ પણ એક સરખું રહે નહીં. એના માટે થઈને શું અભિમાન કરવા? ઠીક છે, બહુ મોટો ડોક્ટર થયો અને બહુ હોશિયાર નામ તેમ માનતો હોય, પણ કેટલો વખત એ પ્રેક્ટિસ કરવાનું? બહુ મોટો એન્જિનિયર થયો અને આખા દેશના મોટા મોટા બધા પ્રોજેક્ટ જે છે એની અંદર એને પૂછતા હોય તો પણ કેટલો વખત? એની સીમા હોય છે. 5-10 વર્ષમાં તો કોઈ સીમા નથી એવું તો છે નહીં. એ દરેક વસ્તુ જેના આ જીવ અભિમાન કરે છે, એ અભિમાન કેટલો વખત ટકે છે? સુંદરતાના કેટલા વર્ષ સુંદરતા ટકવાની છે? કેટલા વખત ટકે છે? ચક્રવર્તીને ટકતી નહોતી ત્યારે બીજાની તો કોની વાત કરી? એટલે આ બધી વસ્તુનો જે વિચાર કરે છે એને તો એનું કોઈ પ્રયોજન કે લાભ કે એનું કોઈ મહત્વ લાગતું જ નથી. એના અભિમાન કરવાની જેવી કોઈ વસ્તુ જ નથી. જો તારે અભિમાન કરવું હોય તો એમ અભિમાન કર કે મને જીનવાણી મળી અને પ્રભુની વાણી પ્રાપ્ત થઈ છે, અને એવો ઉપદેશ પણ મને પ્રાપ્ત થયો છે, અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે. એવું મારું અહોભાગ્ય કે મને જીનવાણીની પૂરી શ્રદ્ધા છે. જીનવાણી મને પ્રાપ્ત થઈ અને મને પાછી એની સમજ પડે છે અને મને એની શ્રદ્ધા છે. બસ આના સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ, પોતે ભગવાન આત્મા છે. એનું અભિમાન નહીં, પણ એમાં અહમ ભાવ હોય કે એ જ છું, બીજું કાંઈ નથી. અહમ ભાવ, પોતાપણાનો ભાવ. અભિમાન શેના? મદ શેનો? કોઈ મદ કરવા યોગ્ય વસ્તુ છે જ નહીં. સંયોગે કરીને જે પ્રાપ્ત થાય એના મદ હોય નહીં, એના અભિમાન હોય નહીં. એ તો છૂટી જવાનું છે. સંયોગ છે તો વિગોગ થવાનો જ છે. એટલે એનો, અને એમાં સમ્યક દર્શન થયા પછી તો શું હવે એનું શું પ્રયોજન છે એમ કે છે અહીંયા. કારણ કે તેનો એ પાપનો નિરોધ થતા આથી આ સંપદાથી પણ અધિક વિશિષ્ટતર રત્નત્રયની એ સંપદાનો સદભાવ માનનારને તે સંબંધી ગર્વની અનુત્પત્તિ, ગર્વનો અભાવ છે. આવી સંપદા જેને પ્રાપ્ત થાય છે રત્નત્રયની, એને તો ગર્વનો અભાવ છે, એને કોઈ ગર્વ થતો નથી. એ સાચી સંપદા છે અને એ ઉત્કૃષ્ટ સંપદા છે. પણ એવી પ્રાપ્ત કરનારને તો ગર્વની અનુત્પત્તિ છે, એટલે ગર્વનો અભાવ છે, એને મદ હોતા નથી, વિમાન હોતા નથી. અથ પાપ આશ્રવ અસ્તિ, અગર જો પાપનો અશુભ કર્મનો આશ્રવ, મિથ્યાત્વ, અવિરતિ આદિ હોય તો પછી હવે બીજી વાત કરે છે. આ પહેલી વાત અહીંયા પૂરી કરી ગાથાની, અને હવે બીજી વાત કરે છે કે જો પાપનો અશુભ કર્મનો આશ્રવ મિથ્યાત્વ, અવિરતિ આદિ હોય તો પછી અન્ય સંપદા કિમ પ્રયોજનમ, ક્ષણ સ્થાયી, જે ક્ષણ માટે રહે છે એવી આ ઐશ્વર્ય, બળ, રૂપ, લક્ષ્મી, ધન બધું જે કંઈ છે એ સંપદા જ આગળ દુર્ગતિ, ગમન આદિનું કારણ છે. એવું સમજનારને તે ઐશ્વર્ય આદિ સંપદાથી પ્રયોજનનો અભાવ હોય છે, તેનાથી તે કાંઈ લાભ માનતો નથી. તેથી તેને ગર્વ કરવો અનુચિત લાગે છે. આ સંપદા, બાહ્ય સંપદા જે છે જેના અભિમાન કરે છે એ તો ખરેખર દુર્ગતિનું કારણ છે. અહીંયા તો એ વાત કરે છે ઐશ્વર્ય વગેરે જે કંઈ છે એ દુર્ગતિ નું કારણ છે. દુર્ગતિ, ગમન આદિનું કારણ છે. એટલે એની ગતિ એવી જ થાય, હલકી ગતિમાં જવાનું કારણ થાય છે. અને એવું જે સમજે છે તે ભલે સમ્યક દર્શન નથી થયું, પણ જો એવું એ જે સમજે છે તો એ ઐશ્વર્ય આદિ એટલે બળ વગેરે જેની સંપદા જે છે એને એના પ્રયોજનનો અભાવ હોય છે, અને એનાથી લાભ માનતો નથી. એવું જે સમજે છે એનાથી લાભ માનતો નથી. નથી સમજતો અને અભિમાન કરે છે, એને તો પછી એવા રત્નત્રયની પ્રાપ્તિ એ થતી નથી. જ્યાં સમજ જ નથી તો પછી રત્નત્રયની તો વાત બહુ દૂર રહી ગઈ. ભાવાત્મા કહે છે કે મિથ્યાત્વના અભાવમાં સમ્યક દ્રષ્ટિ અન્ય
ક્ષણસ્થાયી વિભૂતિઓથી લાભ માનતો નથી. થોડીક વાર માટે જે પ્રાપ્ત થયું, થોડા વર્ષો માટે જે પ્રાપ્ત થાય છે, એવી આ બધી જે વિભૂતિઓ છે એનાથી સમ્યક દ્રષ્ટિ લાભ માનતો નથી, કેમ કે એનું તો મિથ્યાત્વ ગયું છે, એનો મોહ ટળી ગયો છે. એટલે એ બધી જે કંઈ સંયોગે કરીને પ્રાપ્ત થયેલી જે સંપદા જે છે એમાં એ પોતાપણું કરતો નથી, એમાં એને હિત બુદ્ધિ નથી, એ બધી વિભૂતિઓથી લાભ માનતો નથી. એ એના કારણે છે ને એના કારણે જશે. એટલો બધો એનાથી એ વિરક્ત થઈ જાય છે. નાની સમ્યક દ્રષ્ટિ જીવ તો જેને જે સંયોગ કરીને પોતાને જે બધું જે પ્રાપ્ત થયું છે એને એ પોતાનું માનતો નથી. આ પ્રાપ્ત છે એમ નથી, આ સંયોગ છે, મારી આસપાસમાં આ બધું રહ્યું છે, આ બધું મારી આસપાસમાં રહ્યું છે, એમાં મારું તો છે જ નહીં, કાંઈ મારી આસપાસમાં છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને શરીર જે છે એ પોતાનું નથી લાગતું, તો પછી આ બીજું બધું જે છે એને ક્યાંથી પોતાનું લાગે? એ શું લઈને જવાનું છે? શું લઈને જવાનું છે? આમાંની કઈ સંપત્તિ લઈને જવાનું છે? અને સંપત્તિ એક સરખી કોને રહી છે? કદાચ રહી, આ ભાવમાં એને રહી, જન્મથી પૈસાદાર હતો અને મરણ સુધી પૈસાદાર રહ્યો, તોય શું? પછી શું લઈને ગયો અહીંથી? એના અભિમાન લઈને ગયો, પાપને લઈને ગયો ને. એટલે સાચું જ્ઞાની છે, ધર્મી છે, સમ્યક દ્રષ્ટિ છે, એ તો એવા પાપમાં પડતો જ નથી. એ મિથ્યાત્વનું મોટું પાપ એમાં તો છે. સંપત્તિ કે પદ જે કંઈ છે એને પોતાનું માનવું, એ પોતાને છે અને એના અભિમાન કરવા, એમાં પાપ સિવાય બીજું છે શું? સમ્યક દ્રષ્ટિને તો એ પાપ છૂટી ગયું છે, મિથ્યાત્વ ગયું છે. વસ્તુનો મોહ નથી, વસ્તુથી પોતાનું મહાત્મ્ય નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એનું મહાત્મ્ય લાવે તો તરત વાત સમજાઈ જાય એવું છે. મિથ્યાત્વના અભાવમાં સમ્યક દ્રષ્ટિ અન્ય ક્ષણસ્થાયી વિભૂતિઓથી લાભ માનતો નથી, તેથી તેનો તે ગર્વ કરતો નથી. મિથ્યા દ્રષ્ટિને પૂર્વ ઉપાર્જિત પુણ્યને લીધે અન્ય વિભૂતિઓ મળી આવે, પણ તે મિથ્યાત્વને લીધે તેનો ગર્વ કરી તેમાં રચોપચો રહે છે. તેથી તે વિભૂતિઓ તેને લાભદાયક નહીં થતા દુર્ગતિનું કારણ થાય છે. શું લાભ થયો? ઉલટું દુર્ગતિનું કારણ થાય છે. દુર્ગતિ ગમનના કારણભૂત થઈ પડે છે. એ 27મી ગાથા થઈ. હવે આ જ મેં વાતને હજી આગળ વધારે લે છે કે આ જ અર્થને દર્શાવતા કહે છે. 28મો શ્લોક કહે છે, તો 28મી ગાથા આ રીતે છે કે સમ્યક દર્શન સંપન્ના મુક્તિ માતંગ દેહજમ દેવા દેવમ વિદુર્ભસ્મ ગૂઢાગારાંતરૌ. 28મો શ્લોક, 28મી ગાથા. દેવા સમ્યક દર્શન સંપન્નમ એટલે ગણધર આદિ દેવો સમ્યક દર્શનથી યુક્ત માત અંગ દેહજમ અપી એટલે ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા જીવને પણ ભસ્મ ગુઢાંગારાંતર રોજસમ કે જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં તેજ વાળું છે તેને દેવમ વિદુહ દેવ કહે છે. શું કહે છે? ગણધર આદિ દેવો સમ્યક દર્શનથી યુક્ત ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા જીવને પણ કે જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં તેજ વાળું છે તેને દેવ કહે છે. અને સમ્યક દર્શનનું આ મહાત્મા બતાવ્યું છે. ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલ હોય અને સમ્યક દ્રષ્ટિ હોય એને માટે એનું મહાત્મા બતાવ્યું છે. ટીકામાં વધારે સ્પષ્ટ કરે છે કે આરાધવા યોગ્ય દેવ વિદુહ માને છે. કોણ? તેઓ દેવા દેવો દેવા વીતસ્ય
હણમંતી યશ ધમ્મે શયામો, જેનું મન સદા ધર્મમાં છે તેને દેવો પણ નમે છે. એવા કથન અનુસાર માને છે. કોને પણ? તો કે છે કે માત અંગે જમ હતી, ચાંડાલને પણ. કેવા ચાંડાલને? તો કે છે કે સમ્યક દર્શન સંપન્ન, સમ્યક દર્શનથી યુક્ત એવા. તેથી જ એની સરખામણી કરી છે ઉપમા આપીને. તે ભસ્મ ગુઢાંગારાંત રૌજસમ, જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં પ્રકાશ વાળો અર્થાંત નિર્મળતા વાળો છે એવા. ચાંડાલ છે છતાં પણ સમ્યક દર્શન સહિત છે તો એને નમે છે. અર્થમાં કહે છે કે અહીં ઉપમા ઉપમેય ભાવથી કથન છે. એટલે આ જે અંગારા છે એની ઉપર ભસ્મ નાખવામાં આવી છે, છતાં અંદર જે અંગારા જે છે એ અંગારા જે છે એ તો એવા જ છે. ઉપરથી ભલે ઢંકાયા હોય, ત્યાંથી રાખથી ઢંકાયા હોય, તો ભસ્મ એટલે રાખથી. તો એ છે કે અહીં ઉપમા ઉપમેય ભાવથી કથન છે. એટલે ભસ્મ સમાન ચાંડાળનું શરીર છે. અંદર ભગવાન આત્મા બેઠો છે ને, બહાર એને શરીર એવું છે. કોઈક એવા પાપના ઉદયને કારણે એને ત્યાં જન્મ લેવો પડ્યો, તો એનું શરીર એ છે કે જે શરીરને આપણે ચાંડાલ કહીએ. વાસ્તવમાં તો શરીર છે, ભૂતગળનો સ્કંદ છે. શું ચાંડાળ? પણ એની એવી ગતિ છે. ઊંચ નીચ ગોત્ર હોય છે, તેને નીચ ગોત્રમાં એનો જન્મ એવો કંઈક થયો, ચાંડાલનું શરીર છે. તો એ શું છે? એ અંદર રહેલો ભગવાન આત્મા તો જે છે એ તો એનો એ જ છે ને. આપણે તો જીવ માત્ર ને તિર્યંચ હોય તો પણ એને પણ આપણે તો ભગવાન આત્મા કહીએ છીએ. અરે આ એકેન્દ્રિય હોય તો એને આપણે તો ભગવાન આત્મા ગણીએ છીએ. બધા ભગવાન આત્મા છે. જીવ માત્ર જે એવો પુરુષાર્થ કરશે એ પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનો જ છે. વર્તમાનમાં એની એ દશા હોય, ગતિ હોય, પણ એ ગતિ એને સ્થિતિબંધ છે. અને એ ગતિ એની પૂરી થતા, સ્થિતિબંધ પૂરો થતા એ બીજી ગતિમાં જાય છે. અને એને જો એવા પાપના ભાવ ન થયા હોય તો ઊંચી ગતિમાં ચાલ્યો જાય છે. એકેન્દ્રિયમાંથી પણ ગુરુદેવે તો કહ્યું છે કે પંચેન્દ્રિય બને, મનુષ્ય બને. કઈ એવો ક્રમ નથી કે એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય બનવું પડે પછી 3 ઇન્દ્રિય, એવો કોઈ ક્રમ નથી હોતો. તો એ ગતિ છે. કે ચાંડાલનું શરીર જે કહેવામાં આવ્યું તો એની ગતિને અનુરૂપ એ શરીર છે, પણ અંદર તો બેઠેલો જે એ તો ભગવાન આત્મા છે ને. તો એ ભસ્મ જે લીધી ને કે અંદર જે કોલસા બળી રહ્યા છે, જે અંગારા બળી રહ્યા છે, એની ઉપર ભસ્મ છે. તો અંદર અંગારો જે છે એ તો ગરમ જ છે ને, એમાંથી કઈ ગરમી ચાલી નથી ગઈ, અને અડતાની સાથે દજાય છે. એની જે શક્તિ જે છે એવી જ છે, અંદરમાં તો રહી છે, માત્ર ઉપર ઢંકાયું છે, ભસ્મ રાખથી ઢંકાયું છે એટલું જ. તો એવી રીતે આ ભસ્મ સમાન ચંડાળનું શરીર છે. અને અંગારા અગ્નિ સમાન જીવ છે. એનો જીવ અગ્નિ સમાન છે. એ તો એવો ને એવો જ છે. ભસ્મથી ઢંકાયેલો અંગારો હોય એમાં પણ એટલી જ અગ્નિ હોય, અને ના ઢંકાયેલો એમાં પણ અંગારામાં તો અગ્નિ તો એ રીતે જ હોય કે બંને અગ્નિ બાળે એવી અગ્નિ જ હોય. તો એવી રીતે આ ચાંડાલના શરીરની અંદર રહેલો આત્મા પણ ભગવાન આત્મા છે, અને બીજે પણ રહેલો આત્મા ભગવાન આત્મા છે. મુનિના શરીરમાં રહેલો પણ એ ભગવાન આત્મા છે. એટલે જીવ એટલે અંગારા જે છે, અગ્નિ છે, એ અગ્નિ સમાન જીવ છે. અને પ્રકાશ સમાન સમ્યક દર્શન છે. અને એનો પ્રકાશ છે, અહીંયા અગ્નિનો પ્રકાશ લીધો છે. અંદર તો એ પ્રકાશ એનો અગ્નિમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશ સમાન સમ્યક દર્શન છે. એને સમ્યક દર્શન પ્રગટ થયું છે. એટલે એ રીતે અહીંયા ઉપમા ઉપમેય ભાવથી કથન કહેવામાં આવ્યું છે. તો ભસ્મ, અંગાર અને પ્રકાશ તે ઉપમા છે. ભસ્મ સમાન એનું શરીર છે, અંગાર અને પ્રકાશ તે ઉપમા છે. અંગારા સમાન જીવ છે, અને જીવને જ્ઞાન પ્રકાશ છે ને, એટલે જ્ઞાનનો પ્રકાશ જીવને છે તે રીતે. અને શરીર, જીવ અને સમ્યક દર્શન તે ઉપમેય છે. એ ઉપમેય છે. પેલી ઉપમા છે. આ બધી ભસ્મ, અંગારા અને પ્રકાશની ઉપમા આપવામાં આવી, અને તેને ઉપમા આપવામાં આવી છે તો એ ચાંડાલનું શરીર છે, એનો જીવ છે, અને એને જ્ઞાન સમ્યક દર્શન પ્રગટ થયું છે તે ઉપમેય છે. એને ઉપમા આપીને સમજાવવામાં આવી. તો ભસ્મથી આચ્છાદિત અગ્નિના તેજ સમાન
સમ્યક દર્શન યુક્ત ચાંડાલના દેહધારી જીવને પણ દેવ કહે છે. મૂળ વાત તો આટલી કરવી છે. સમ્યક દર્શન યુક્ત ચાંડાલના દેહધારી, જેને દેહ ચાંડાલનો છે પણ સમ્યક દર્શનથી સહિત છે, તો એવા જીવને પણ દેવ કહે છે. કેમ કે તેને સાચા સમ્યક દર્શન રૂપ દિવ્ય શક્તિ પ્રગટ થઈ છે. એને રત્નત્રયના પરિણામ પ્રગટ થયા છે. ભાવાર્થમાં બહુ સરસ રીતે સમજાયું. ઉપમા અને ઉપમેય, જેને ઉપમા આપવામાં આવી છે એને ઉપમેય કહેવાય, અને જેની ઉપમા આપવામાં આવી છે તે જે રાખ છે, અંગારા છે, પ્રકાશ છે, એ બધું ની ઉપમા આપવામાં આવી છે. અને મૂળ વાત તો એ દ્વારા આ જ સમજાવી છે કે એવી રીતે એમાં પણ જે અંગારો જે છે એનું તેજ છે, તો એવી રીતે આ ચાંડાલ ના દેહધારી જીવને પણ દેવ કહે છે. કેમ કે તેને સાચા સમ્યક દર્શન રૂપ દિવ્ય શક્તિ પ્રગટ થઈ છે. એવો જ્ઞાન પ્રકાશ એને પ્રગટ થયો છે. હવે અહીંયા કહે છે કે અત્યાર સુધી સમ્યક દ્રષ્ટિના એક ધર્મનું શુભ ભાવનું વિવિધ ફળ પ્રકાશીને હવે ધર્મ અને અધર્મ બંનેનું યથાક્રમે ફળ દર્શાવતા કહે છે. અને પછી 29મી ગાથા કહે છે. તો એ 29મી ગાથા આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા 28મી ગાથા સુધી રાખીએ છીએ. બહુ સરસ વાત આવી. હવે આ ભાવાર્થ વાંચ્યા પછીથી 28 એનો ભાવાર્થ વાંચીએ ત્યાર પછીથી આખી ગાથાની સમજ પડે કે આચાર્ય ભગવાને આવી ગાથા કેમ લખી હશે. પછી ખ્યાલ આવે છે, પછી ટીકા પણ ખ્યાલ આવે છે કે દેવમ આરાધ્ય આરાધવા યોગ્ય દેવ માને છે. કોણ તેવું? દેવો જેનું મન સદા ધર્મમાં છે તેને દેવો પણ નમે છે. એવા કથન અનુસાર માને છે. કોને પણ માને છે? તો પછી એમ કહે છે કે ચાંડાલને પણ, કેવા ચાંડાલને? કે જે સમ્યક દર્શનથી યુક્ત એવા, તેથી જ જે ભસ્મથી ઢંકાયેલા અંગારાની માફક અંદરમાં પ્રકાશ વાળો અર્થાત નિર્મળતા વાળો છે. એ ચાંડાલ અંદરમાં સમ્યક દર્શનથી યુક્ત નિર્મળતા વાળો છે. એટલે આખી વાત આ રીતે કરવામાં આવી છે. તો આ 28મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આવતી વખતે 29મી ગાથાથી સ્વાધ્યાય લઈશું.